એમકે કોલેજ ઓફ કોમર્સ ભરૂચ ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત દ્વારા પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ ઝોન 4માં સમાવિષ્ટ ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાની સરકારી અને ગ્રાન્ટ ઇન એડ કોલેજના વિદ્યાર્થીઓ માટે મેગા પ્લેસમેન્ટ ફેર 2025નું આયોજન ભરૂચની એમકે કોમર્સ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. આ મેગા પ્લેસમેન્ટ ફેરમાં ઝોનલ ઓફિસર ડોક્ટર BH પરમાર, આચાર્ય સરકારી વિજ્ઞાન કોલેજ વાલોડ તથા ડોક્ટર KD પંચાલ, સબ ઝોનલ ઓફિસર ગાંધી સરકારી ઇજનેર કોલેજ સુરત ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની 19 કોલેજોના 4430 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તથા 1200 વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા, જેમાં 37 જેટલી વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્લેસમેન્ટ ફેર 2025ને સફળ બનાવવામાં ભરૂચ નર્મદા જિલ્લાની તમામ કોલેજના આચાર્યો તથા સ્ટાફ દ્વારા સહકાર પ્રાપ્ત થયો હતો. એમકે કોલેજ ઓફ કોમર્સના આચાર્ય તથા સ્ટાફ દ્વારા સમગ્ર કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્લેસમેન્ટ ફેર 2025નું આયોજન કરવામાં આવેલ છે. આ પ્લેસમેન્ટ ફેરનું આજરોજ એમકે કોલેજ ઓફ કોમર્સ ભરૂચ ખાતે યોજવામાં આવેલ છે. તેમાં 19 કોલેજના 4430 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે અને 30 જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ અત્રે ઉપસ્થિત છે. આજ સાંજ સુધીમાં આશરે 350 થી 400 વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ રીતે રોજગારી પૂરી પાડવામાં આવે એવું અમારું લક્ષ્યાંક છે અને અત્યાર સુધીમાં 186 વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ થઈ ચૂક્યા છે.